નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે જે ફોનિક સાઉન્ડની મદદથી એથી ઝેડ સુધીના આલ્ફાબેટના ઉચ્ચારણ શીખી ગયા હતા. આજે આપણે એમાં જ આપણે આગળ વધવાના છે. તો સૌપ્રથમ આપણે એનો ઉચ્ચાર આપણે કરતા હતા, જેમાં બંને હોઠને પૂરેપૂરા ખોલવાના છે. એ એપલ એવું આપણે શીખેલા હતા. તો સૌ પ્રથમ આજે આપણે એ ફેમિલી જોઈશું. તો એ ફેમિલીમાં કયા કયા મેમ્બર આવશે તે સમજીએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો એને આપણે બોલતા હતા. તો આ શું વંચાશે? આમાં પ્લસ ટી કરેલું છે, બરાબર છે. તો આને આપણે સાથે વાંચીશું એટ. એવી રીતના એમ, ન એન, એપ, એબ, એગ, એડ. આ થઈ આપણા એ ફેમિલીમાં આવતા મેમ્બર. હવે આ દરેક જે મેમ્બર છે એની સાથે જોડાઈને બીજા નવા શબ્દો બને છે. તો સૌ પ્રથમ આપણે એપ ફેમિલી મેમ્બર છે એના શબ્દો લઈએ. તો એમાં શું આવશે? તો વાંચીએ. હવે આપણને એપ વાંચતા તો આવડી ગયું છે. હવે એપ સાથે બીજા શબ્દો જોઈએ. તો એપ, કેપ, એપ, ડેપ. એપને આપણે શું વાંચતા હતા? તો એપ, ફેપ. જીને આપણે શું વાંચતા હતા? તો એપ, ગેપ. જેને આપણે શું વાંચતા હતા? તો એપ, જેપ. એવી રીતના એલને આપણે લ વાંચતા હતા. તો એપ, લેપ. એપ, નેપ. એપ, ટેપ. એપ, બેપ. એપ, લેપ. હવે આગળ જોઈએ આપણે ફેમિલી. એડ વાંચ્યું હતું, બરાબર. તો એડ, બેડ. એડ, ડેડ. એડ, ફેડ. એડ, હેડ. એડ, લેડ. એવી રીતના એડ, મેડ. એડ, નેડ. એડ, પેડ. એડ, નેડ. આવી ગયું છે, ફરીથી રિપીટ થયું છે. એડ, રેડ. હવે આગળનું ફેમિલી આવે છે એગ ફેમિલી. તો એમાં પણ જોઈએ આપણે એગ, બેગ. એગ, ગેગ. એગ, હેગ. એગ, લેગ. એવી રીતના એગ, નેગ. એગ, વેગ. એગ, સેગ. એગ, ટેગ. હવે આગળનું ફેમિલી જોઈએ આપણે. હવે આવે છે એમ ફેમિલી. બરાબર. તો એને વાંચીએ આપણે. તો બી છે. તો બીને આપણે બ વાંચતા હતા. તો એમ, બેમ. એમ, ડેમ. એમ, હેમ. એમ, જેમ. એમ, પેમ. એવી રીતના એમ, રેમ. એમ, યેમ. એમ, શેમ. એમ, બેમ. એમ, કેમ. ખૂબ જ સરસ રીતે તમને આ રીતના બોલશો એટલે આવડી જશે. હવે પછીનું આગળનું ફેમિલી આપણું આવે છે એન ફેમિલી. તો બી છે એને આપણે બ વાંચીએ છીએ. તો એન, પેન. એન, કેન. એન, ફેન.
M and man, D and Dan, P and pen, R and ran, T and ten, V and van, N and nan. તો શું આવશે? એટ ફેમિલી, એટ. તો બ એટ બેટ, ક એટ કેટ, ફ એટ ફેટ, ન એટ નેટ, હ એટ હેટ, હ એટ હેટ. એવી રીતના મ એટ મેટ, પ એટ પેટ, ર એટ રેટ, શ એટ શેટ. હવે આવે છે છેલ્લો ફેમિલી મેમ્બર એપ. તો શું આવે છે? ગ એપ ગેપ, ક એપ કેપ, મ એપ મેપ, લ એપ લેપ, ન એપ નેપ, ર એપ રેપ, શ એપ શેપ, ટ એપ ટેપ. આ એના દરેક ફેમિલી મેમ્બરના શબ્દો પર આપણને આવરી ગયા છે. આ બધા જ શબ્દો છે એ આપણે જોડીને વાંચ્યા છે. હવે આપણને આ બધું વાંચતા આવડી ગયું છે, તો ફરીથી એક વખત આપણે આ બધા શબ્દો જોડ્યા વગર સીધા વાંચવા પ્રયત્ન કરીએ. તો જોઈએ. તો સૌ પ્રથમ છે એબ. એબ જોઈએ તો કેબ, ડેબ, ફેબ, ગેબ, જેબ, લેપ, નેબ, ટેપ. એવી રીતના હવે એડ ફેમિલીમાં જે આપણે વાંચી ગયા એ શબ્દ છે બેડ, ડેડ, ફેડ, હેડ, લેડ, મેડ, નેડ, પેડ. હવે આવે છે એગ. તો બેગ, ગેગ, હેગ, લેગ, નેગ, વેગ, સેગ, ટેગ. હવે આવે છે એમ ફેમિલીનું. તો બેમ, ડેમ, હેમ, જેમ, પેમ, રેમ, યેમ, સેમ. હવે આવે છે એન ફેમિલીના. તો એમાં શું વંચાશે? બેન, કેન, ફેન, મેન, પેન, વેન, ટેન. વેરી ગુડ, સરસ રીતે આવડી ગયું છે. એટ શું વંચાશે? બેટ, કેટ, ફેટ, નેટ, હેટ. તમે પણ મારી સાથે બોલતા રહેશો તો તમને ખૂબ જ સરળ રીતે આવડી જશે. મેટ, પેટ, રેટ, સેટ. હવે છેલ્લું ફેમિલી મેમ્બર એપ. ગેપ, કેપ, મેપ, લેપ, નેપ, રેપ, શેપ, ટેપ. આ શબ્દો તમે વારંવાર બોલ્યા રાખજો, જેથી કરીને ખૂબ પ્રેક્ટિસ થશે એટલે આ બધા શબ્દો તમને ખૂબ જ સરસ રીતે વાંચતા આવડી જશે.